વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ તો છેલ્લા ઘણા સમયથી પોતાના વિસ્તારના કામો ન થતા હોય અથવા તો પછી કોઈ તેમની વાત ન સાંભળતું હોય એ વાતને લઈને ઘણી બધી વખત રજૂઆત કરતા હોય છે। સંકલન સમિતિની મીટિંગ હોય છે, એમાં પણ ક્યાંક અધિકારીઓની સામે પડતા હોય છે। પણ હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય। તેમના દ્વારા ક્યાંક ગોપાલ ઇટાલિયાને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી છે અને એવું પણ કહ્યું છે કે હવે એ વિસ્તારના ધારાસભ્ય તમે જ છો તો તમારે પણ એ વિસ્તારના કામો કરવા જોઈએ। શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહેતા ગોપાલ ઇટાલિયાની સામે હવે સવાલો ઊભા થયા છે। ગોપાલ ઇટાલિયા આમ તો સંકલન સમિતિની કોઈ પણ બેઠક હોય અથવા તો પછી કોઈ પણ વાત હોય તો ઘણી બધી વખત સરકાર ઉપર આકરા પ્રહાર કરી દેતા હોય છે। કહેતા પણ હોય છે કે અત્યાર સુધીમાં અમારા વિસ્તારના કામો નથી થયા, મેં ઘણી બધી વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ મારું કોઈ સાંભળતું નથી। પણ હવે આ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય છે એમના દ્વારા, અને તેમને પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાને એવું પણ કહ્યું છે કે અત્યારે હાલ સત્તામાં તમે છો, એ વિસ્તારના ધારાસભ્ય તમે છો, તો તમારું અત્યારે હાલ ફરજ બને છે કે ત્યાંના લોકોના જે સવાલો છે એ સવાલોનું નિરાકરણ આવે અને ત્યાં જલ્દીથી જલ્દી કામો થાય। સૌથી પહેલા તો એ ભાઈ દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે એ સાંભળીએ, અને જે તે સમયે સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ। જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી। આ સિવાય જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિ, આવી બધી અલગ અલગ સમિતિઓની બેઠક હતી। અમારા મત વિસ્તારના અલગ અલગ મુદ્દા ઉપર, જેમ કે કાછિયા નેસથી સાસણના રોડ ઉપર આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે। અમારા વિસાવદર, જુનાગઢ અને ભેસાણ તાલુકાના ખેડૂતોને કેસીસી ધિરાણનું જે વ્યાજનું રિબેટ મળવું જોઈએ એ રિબેટ નથી મળ્યું, એના ઉપર પણ ચર્ચા થઈ છે। જેમાં એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, એસબીઆઈ અને જેડીસી, આટલી બેંકોએ કયા વર્ષનું રિબેટ ચૂક્યું છે, કયા વર્ષનું શા માટે બાકી છે, એની ઉપર ચર્ચા થઈ છે। આ સિવાય અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢમાં સમયસર સસ્તા અનાજની દુકાનોમાં અનાજ પહોંચે એ બાબતે ગઈ મીટિંગથી જ મારી રજૂઆત છે। કેમ કે અનાજ બહુ મોડું પહોંચે છે। 25 તારીખે, 27 તારીખે અનાજનો જથ્થો દુકાનદાર પાસે પહોંચે તો ગરીબના પેટ સુધી અનાજ ક્યારે પહોંચે? તો 2 મહિનાથી મારી આ લડત છે કે સમયસર અનાજ પહોંચવું જોઈએ। અને આજે મને આ કમિટીમાં અહેવાલ આપ્યો કે ગયા મહિને, એટલે કે આ જુલાઈ મહિનાનું અનાજ 15 તારીખ સુધીમાં પહોંચી ગયું છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં, જે સારી બાબત કહેવાય। આ સિવાય અમારા વિસાવદર, ભેસાણ મત વિસ્તારની અંદર નાના મોટા રોડના પ્રશ્નો બાબતની રજૂઆત થઈ છે। હસનાપુર ગામને મહેસૂલી ગામ તરીકે ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારે જે મંજૂરી આપી છે એના ઉપર ચર્ચા થઈ છે। અનામત જંગલ જમીનની નોંધ જે 14 ગામડાઓમાં લાગી છે એને પણ સરકારની મંજૂરી મળી છે, તો ઝડપથી એની દરખાસ્ત થાય એ વિષય ઉપર ચર્ચા થઈ છે। પાણીની ટાંકી તોડવાનો મુદ્દો અમારો જે વર્ષોથી હાલતો આવે, જોકે સારી વાત એ છે કે 4-5 ટાંકીઓને તોડી છે, એટલે હવે આપણે એમ કહી શકીએ કે બોણી થઈ ગઈ છે। 1 વર્ષથી જે લડાઈ હતી એમાં હવે મોટી મણપરીની ટાંકી બાકી રહી છે, એ પણ તૂટે એવી રજૂઆત છે। અને ખાસ એક અમારો મુદ્દો છે કે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત આ ભાજપ વાળા કરે છે। ભારત વિશ્વગુરુ બનશે પછી અમેરિકા વાળા પ્રશ્ન પૂછશે કે પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈના ગામમાં ગ્રામ પંચાયત નથી બની, કેમ? તો વિશ્વગુરુ બની અને ગ્રામ પંચાયત ન બને તો આપણે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોની સામે કેટલા ભૂંડા લાગીએ। તો મેં આજે ધ્યાન દોર્યું છે કે વિશ્વગુરુની સાથે સાથે એક નાનકડી એવી 2 રૂમની ગ્રામ પંચાયત પણ બને તો વિશ્વગુરુ તરીકે આપણું આમ માન જળવાય રહે। મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી અને બનાવવા છે વિશ્વગુરુ, કેવી રીતે બનશે? મોણિયામાં ગ્રામ પંચાયત નથી, લીમદ્રામાં નથી, શેમરાળામાં 2 વર્ષથી બને છે, પૂરી નથી થઈ, ઢોળવામાં ગ્રામ પંચાયત ચાલુ થઈ અને હજુ પાયા ખોદ્યા હતા, ખબર પડી કે અહીંયા નહોતા ખોદવાના। એવી રીતે ગોરવિયાળીમાં ગ્રામ પંચાયત નથી, ભાટગામમાં ગ્રામ પંચાયતનું કામ વર્ષોથી અધૂરું છે। એમ અલગ અલગ ગામોમાં ગ્રામ પંચાયતના બિલ્ડિંગ નથી અને વિશ્વગુરુ આપણે બની જશું તો દુનિયાના દેશો આપણી ઉપર હસશે કે પેલા ગ્રામ પંચાયત બનાવો કાકા। એટલે મેં આજે રજૂઆત કરી છે કે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને તો સોનામાં સુગંધ પડે। મંડળીઓનો શું મુદ્દો હતો? વિસાવદરના આપના ધારાસભ્ય માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જુનાગઢ જિલ્લા સંકલનની બેઠકમાં છેલ્લા 6-7 મહિનાથી જ્યારે જાય છે ત્યારે બહાર નીકળીને પત્રકારોના મોઢે એવી વાતો કરતા હોય છે કે કાળાવડમાં કનુભાઈ ભાલાળા કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી, એવી રીતે 7-8 ગામ ગણાવતા હોય ત્યાં
આ નથી, પેલું નથી, આ નથી, એવું બધું ગણાવતા હોય છે. પોતે ધારાસભ્ય છે, પણ હું મારા કાળાવડ પૂરતી વાત કરું તો કાળાવડની અંદર જૂની ગ્રામ પંચાયત છે, કોમ્યુનિટી હોલ છે, 2 સહકારીના મોટા ગોડાઉન છે, આંબેડકર ભવન છે, અને 4 વર્ષ પહેલા નવી તાલુકા પંચાયત મંજૂર થઈ છે. અને એ તાલુકા પંચાયતમાં 2 કોન્ટ્રાક્ટરો બદલી ગયા. નબળું કામ થતું હોવાને કારણે કાળાવડમાં એવું કામ થઈ શકે નહીં, એટલે એ કોન્ટ્રાક્ટ 2 બદલ્યા ને 1 વર્ષ દિવસથી હજી કોન્ટ્રાક્ટ દેવાનો નથી અથવા ડિપાર્ટમેન્ટલી કામ શરૂ કરવામાં આવ્યું નથી. એટલે આ ગોપાલભાઈ ત્યાં આંગળી સિંધ્યા કરે છે, પણ એને એ ખબર નથી માનનીય ધારાસભ્યશ્રીને કે પોતે 1 વર્ષથી છે તો એની જવાબદારી છે. કાળાવડની ગ્રામ પંચાયતનું કામ બંધ છે એ ચાલુ કરવું જોઈએ. એવી રીતે તાલુકામાં જ્યાં જ્યાં એ કામની વાતો કરે છે એ કામ હવે એને કરાવવા જોઈએ. 10 વર્ષથી છેલ્લા 14 વર્ષથી હું ધારાસભ્ય નથી ને કાંઈ નથી. 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષથી ભાજપનો ધારાસભ્ય વિસાવદર વિધાનસભા સીટમાં નથી. તો આ જે જવાબદારીઓ છે એ માન્ય ધારાસભ્ય ગોપાલભાઈની થાય છે કે આ કામ પૂર્ણ કરાવવા. હવે એને એ ખબર નથી કે હું ધારાસભ્ય છું ને આવી વાત ન કરાય. આટલી એનામાં સમજણ નથી. પછી પોતે ધારાસભ્યના જે કામ કરવાના હોય, નવા કામ મંજૂર કરાવવાના હોય કે એવું કાંઈ કરતા નથી. અને ખેડૂતના ખેતરમાં દવા છાંટવી, ગમે ત્યાં નીચે બેસી જવું, ગમે ત્યાં વાંધાવસકા કરવા, આવું બહુરૂપિયાના જેવું આવા કામ કરે છે. એવા કામ ધારાસભ્યશ્રીએ કરવાના ન હોય. ધારાસભ્યશ્રીએ તો આ પોતે ગણાવે છે એવા કામ ચાલુ કરાવવા જોઈએ અને પૂર્ણ કરાવવા જોઈએ, નવા કામ મંજૂર કરાવવા જોઈએ. અને જો એ મારી સામે આગળ ચિંતા તો એને એ નથી ખબર કે વિસાવદર ભેસાણ ત્યારે જુનાગઢ તાલુકો મારી જોડે નહોતો. હું 2 વખત ધારાસભ્ય રહ્યો, મંત્રી રહ્યો. બધી જ કઈ કોર્પોરેટ ઓફિસો છે, સરકારી ઓફિસો છે, એમાં પછી મામલતદાર કચેરી આવે, એમાં પછી પ્રાંત કચેરી આવે, મોટા મોટા બ્રિજ આવે, કોર્ટ રૂમો આવે, એમાં ભેસાણ વિસાવદર શિક્ષણ સંસ્થાઓ આવે. આ 10 વર્ષમાં મારા વખતના બધા કામ થયા છે. પણ અમારી કમનસીબી કે ભારતીય જનતા પાર્ટી, તમે ગોપાલભાઈ કે આપ વાળા એમ કહે છે 30 વર્ષથી કામ નથી થયું, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એને જવાબ ન આપી શક્યું કે ભાઈ આટલા કામ કેશુભાઈએ કર્યા છે, 10 વર્ષમાં કનુભાઈ ભલાળીએ આટલા કામ કર્યા છે, આટલા બ્રિજ, આટલી ઓફિસો, આટલું આ તે. એ કોઈ ઉજાગર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ન કરી શક્યું કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ચલાવે છે એના આગેવાનો કોઈ ન કરી શક્યા. એટલા બોલ કરે છે, પણ હજી બગડી નથી ગયું. 27ની વિધાનસભા જો ભારતીય જનતા પાર્ટીએ જીતવી હોય તો આ જે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલા છે આ વિધાનસભા સીટમાં એને વહેલી તકે ઉજાગર કરવા જોઈએ. ગામડે ગામડે પ્રવાસ કરીને ઉજાગર કરવા જોઈએ. જો તમે ઉજાગર ન કરો તો અત્યારનું યંગ જનરેશન ભૂલી ગયું છે. કારણ કે હું હતો એને આજ 20 વર્ષ થવા આવ્યા, એટલે અત્યારનું યંગ જનરેશન જે છે 30 વર્ષનું અને કેશુભાઈ અમે જે કામ કર્યા છે એ અત્યારના યંગ જનરેશનને ખબર ન હોય, કારણ કે 20-25 વર્ષ થઈ ગયા. એટલે આ કામો બધા ઉજાગર કરો છો. એક ગામમાં મારા બનાવેલા બ્રિજ છે, મારા બનાવેલા કોઝવે છે, અને મારી બનાવેલી શિક્ષણ છે, આઈટીઆઈ બધે તાલુકામાં મારી બનાવેલી છે, મારી વખતની છે, મેં ઉદઘાટન કર્યા છે, મેં બધું કર્યું છે. એટલે માનનીય ગોપાલભાઈ, તમે ખાલી વાતોના વડા કરોમાં અને જે તમારા કામની જવાબદારી છે ધારાસભ્ય તરીકે એ તમે નિભાવો. અને આ જૂના કામ છે એ વહેલી તકે પૂર્ણ કરો. અને હું મારા કાળાવડ ગ્રામ પંચાયતનું એમ કહું છું કે હું પૂર્વ ધારાસભ્ય છું, તમે હવે ધારાસભ્ય અત્યારે છો, તો તમે કાળાવડની ગ્રામ પંચાયતનું વહેલી તકે કામ ચાલુ કરાવો. હું આ તમને કહું છું. તમારામાં કેટલી ગ્રેવિટી છે એ હું જોઈ લઉં. તમે એક નવું કામ તો કરાવી શક્યા નથી, એટલે જરાક બોલવામાં અને વાતો કરવામાં ધ્યાન રાખો. કારણ કે હજી તમારે ઘણું બધું તમારા મનમાં છે કરવાનું. આવી રીતે જો તમે વર્તન કરશો તો તમે અપ નહીં થઈ શકો અને કદાચ આ તમારી છેલ્લી વિધાનસભાના ધારાસભ્ય તમે રહેશો. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.